आम आदमी पार्टी ने आज से मिशन क्षेत्र कार्यक्रम शुरू कर दिया है। इस कार्यक्रम के तहत आम आदमी पार्टी पूरे गुजरात में 52,000 बूथों को लक्ष्य करते हुए गुजरात के सभी जिलों में अपना संगठन फैलाएगी। आज मिशन क्षेत्र के पहले दिन आम आदमी पार्टी के गुजरात प्रदेश अध्यक्ष यसुदान गढ़वी, राष्ट्रीय संयुक्त सचिव एवं महाराष्ट्र प्रदेश सह प्रभारी गोपाल इटालिया, प्रदेश संगठन महासचिव मनोज सोठिया एवं कार्यकारी अध्यक्ष कैलाश दान गढ़वी ने बैठक में भाग लिया। इस बैठक में कच्छ के स्थानीय अधिकारी और बड़ी संख्या में कार्यकर्ता भी मौजूद थे। इस बैठक के दौरान क्षेत्र के नेताओं द्वारा बड़ी संख्या में सामाजिक कार्यकर्ताओं, स्थानीय नेताओं और बड़ी संख्या में युवाओं को टोपी और गमछा पहनाकर आम आदमी पार्टी में शामिल किया गया। बिल्कुल લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈને આગામી જે ચૂંટણીઓ આવી રહી છે જેના ભાગરૂપે આજથી અમે 33 જિલ્લાઓ અને 8 મહાનગરપાલિકાઓમાં મિશન વિસ્તાર અંતર્ગત 52,000 બૂથ ઉપર સંગઠન મજબૂત બને એ માટે નીકળ્યા છીએ। અમારા માનનીય રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ, અમારા માનનીય પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાજી, કૈલાસદાનજી અને તમામ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આજે કચ્છથી અમે શરૂઆત કરી છે। કચ્છોડો 12 માસ એ અંતર્ગત આજે અમે સંગઠન મિશન વિસ્તારમાં આજે કચ્છથી શરૂ થશે અને એ 3 તબક્કાઓમાં તમામે તમામ જિલ્લાઓમાં અમારા પદાધિકારીઓ છે, હોદ્દેદારો છે, આગામી ચૂંટણીઓ છે, ચૂંટણીઓને લઈને રિવ્યૂ થશે, કામગીરીના રિવ્યૂ કરીશું અને સાથે સાથે જરૂરી ફેરફારો કરી અને મજબૂત સંગઠન વધારે બને। કેટલાક લોકોને જોઈનિંગના કાર્યક્રમો પણ વિવિધ રીતે કરવામાં આ મહિના દરમિયાન કરવામાં આવશે। અને બીજું કે જ્યારે કચ્છમાં આવીએ છીએ ત્યારે હંમેશા પીડા એ થાય છે કે કચ્છ ખનિજથી ભરપૂર કચ્છ છે। કચ્છમાં સૌથી મોટો જિલ્લો કચ્છ વિસ્તારની દૃષ્ટિએ, ગૌચરની દૃષ્ટિએ, પરંતુ અહીંયા ભાજપના મળતિયાઓ કેટલાક અધિકારીઓ ઉપર દબાણ કરી અને કેટલાક મળતિયાઓએ કચ્છને લૂંટવાનું જે કામ કર્યું છે એ બહુ જ ચિંતાજનક છે। આજે કેટલાક આંકડા અમે તપાસી રહ્યા હતા। ગૌચર સૌથી વધુ કચ્છમાં છે અને સૌથી વધુ કચ્છમાં ગૌચર ઉદ્યોગપતિઓ અથવા તો ઉદ્યોગપતિઓના મળતિયાઓ તો વિવિધ કંપનીઓને ફાળવવામાં આવે છે। સામાન્ય રીતે ગૌચર ફાળવી નથી શકાતા, પરંતુ ભાજપના મળતિયાઓ વર્ષોથી કાંઈક એમની જ સત્તા આવવાની જે ખબર છે એવા વહેમમાં 30 વર્ષથી લૂંટવાનું ચાલુ રાખ્યું છે। અધિકારીઓને ધમકાવે એટલે અધિકારીઓ ગૌચરની જમીન ખરાબાની બતાવી અને જમીન આપી દે છે। વિધાનસભાના આંકડા પ્રમાણે 5 કરોડ ચોરસ મીટર જમીન ગૌચરની એ કોઈના કોઈ રીતે ઉદ્યોગપતિ અથવા તો મળતિયાઓને અથવા કંપનીઓને ગૌચરની આપવામાં આવી છે, જેમાં 1,98,00,000 ચોરસ મીટર માત્ર ને માત્ર કચ્છવાસીઓની ગૌચરની જમીનો પધરાવી દેવામાં આવી છે। અને તમે જોતા હશો હમણાં જ કાઠડા ગામમાં ગૌચરની જમીનને લઈને વિવાદ, હાઈકોર્ટે કહેવું પડ્યું કે ભાઈ ઉદ્યોગપતિની દલાલી કરવાની જરૂર નથી। એવી તો કેટલી જમીનો છે, કેટલીક જગ્યાએ જે આંકડા સામે આવી રહ્યા છે જેમાં પવનચક્કીઓ નાખી દીધી, ગામમાં 4-4 એકર જમીન બતાવે છે ગૌચરની, ત્યાં ગૌચર છે જ નહીં। એટલે બહુ જ મોટું, સૌથી મોટું કૌભાંડ ગૌચરનું। બીજું, કચ્છમાં ખનિજ ચોરી, બેફામ ખનિજ ચોરી થઈ રહી છે। મળતિયાઓ અને એના ભાજપના આગેવાનો જે મિલીભગતથી ખનિજ ચોરી કરી રહ્યા છે। અને ત્રીજું, મીઠાનું કૌભાંડ પણ કચ્છમાં હવે ફૂલ્યું ફાલ્યું છે। આપને આશ્ચર્ય થશે કે અગરિયાઓ માટે 5 કે 10 એકર જમીન આપવાની સરકાર પાસે છે નહીં જમીન। અગરિયાઓની લીઝો રિન્યુ નથી કરતા, જેનો જે ખેડૂત હોય અથવા તો માછીમારો હોય અથવા તો અગરિયા હોય એમનું જીવન ધોરણ જ એના ઉપર ટકે છે।